બનાવવા છે એટલે સરસ એવું બનાવો શિમલા મિર્ચ એવું બનાવો. કઈ મહેમાન આવ્યા તો મહેમાન તો હેઠા છે જો વકન તો જો મહેમાન તો હજી બેઠા તો જો આ તો કપડો લાયા હતા મેં આ બાદ તો મેશી એમ કીધું છે મેશી હોય જાય મેશી તો આ તો કે શિમલા મિર્ચો નહીં બનાવવાનો શું શિમલા મિર્ચો શિમલા મિર્ચો તો મને વિષ્ણુ ગળે શું ઓ વિષ્ણુ જ મારો પડ્યો મારા ખાટલામાં એવા ઘણા પડી જઈશ પાછા તો કઈ જો વહેલા વખત તો મમ્મી બેસી છે રોટલો કરવા માટે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શેમ આતો તો વહેલા બેસી ગયો તો રોટલો કરવા બેસી ગયો છે વેલો શેમ વહેલો રોટલો થઈ ગયો છે કે અમાર ખાવા ચામો ઓવ અલ્યા મેશી અલ્યા મને તો કાપ શું બોજો છે તાને આ તો મેશું રાધે કરાડો રાધે રાજે કર લે રાધે કરાડો વહેલા લોટ ખાવાનું ચાલુ કર્યો છે તાત્યો અરે તાત્યો તો કઈ જો આ સાઈડ તો મમ્મી તો વહેલા રોટલા બનાવવા માટે બેસી છે રાધે કરો રાધે આ સાઈડ તો જો પપ્પા આવી ગયા છે ગુડ મોર્નિંગ ચા બા પી લીધો તો જો પપ્પાએ ચા બા પી લીધો છે અને આ સાઈડ તો પ્રકાશ હવે બાઇક ચાલુ કરે છે કારણ કે દૂધ ભરાવા તો બહુ લેટ થઈ ગયું છે બહુ લેટ થઈ ગયું ગુડ મોર્નિંગ તો જો તેજલ ભાભીએ તો કચરો વાળવાનું ચાલુ કરી દીધું છે વહેલા એટલે આ સાઈડ વહેલા કચરો વાળવાનું કામકાજ ચાલુ છે અને હવે બાઇક ચાલુ કરી દીધું છે હવે તો રેડી જ છે એ તો ઉનાળામાં એટલી જ હોય દેખો પ્રકાશ ગુડ મોર્નિંગ બાઇક થોડી વાર ચાલુ રહે ને તાણે રિફ્રેશ થયો તો ડાયરેક્ટ ચાલુ કરીને એમ કરો દોડાવી નાખું એક ખોટી વાર ખાલી 5 મિનિટ ચાલુ રહેવા દે હમણાં તો રેડી થઈ જાય જો આ સાઈડ તો ગુજો ખાલી થઈ જાય વહેલા પૈસાનો અને આ સાઈડ તો જુઓ બા આવી ગયો છે ચા પીવાનો બાકી છે કોઈ હજી બા તમારે હા ગુડ મોર્નિંગ એવું તો બા તો દીવો ભરવા માટે જતો હવે ચા પીવા માટે હાર તો ચલો આપણે દૂધ ભરાવા જઈએ ગાઈસ પછી બધી વાત કરીએ કારણ કે આપણે મોડું થઈ ગયું તો ગાઈસ જો આપણે નીકળી જાય છીએ ખેતરમાં અત્યારે તો જો એકો લઈને નીકળી જાય છીએ ખેતરમાં પ્રકાશ ને તેજલ બાબુ બે જણો આવું થોડા ઘઉં બાકી હતા તે હમણાં થોડી વાર રહીને અને તો આવી જશે અને આપણે નીકળી જાય છીએ ખેતરમાં જવા માટે કોઈ મમ્મી પપ્પા બે જણો ખેતરમાં જતો રહે તો આપણે એકો લઈ અને આવું પાછળથી જઈએ છીએ ચલો મળશું ડાયરેક્ટ આવું ગાઈસ સીધા ખેતરમાં જઈ તો દૂધ ભરીને આવીને નીકળી જાય છીએ ખેતરમાં જવા માટે ચલો તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મી તો ચાંદની ખેતરમાં આવી છે અને મમ્મીએ તો આવીને તો સારે વાળી દીધી ને મમ્મી ચલો પોટલો 3 પોટલો વાળે અને આપણે તો ઉપાડામાં થાકી ગયા બે તો નાખ્યા હવે છેલ્લું નાખવા માટે જઈએ નહીં એટલે આપણે ઘેર કોમ પૂરું અને મારે તો ખાવું તું જે રોટલો એ નતો હું કશું નતું મારે સાંભળીને મને તો ભૂખ એવી લાગી જબ્બર લાગી એ જે ગયા જઈને કોઈક બનાવજો પડો ભાઈ બાને કીધું બા દળનું કરવા માટે બેઠો હતો આમ ખીચડી શું કરવી ચાલશે રોટલા ને શાક જ બનાવી દેજો ડાયરેક્ટ હવ એટલે કહીને આવ્યો કીધું રોધવાનું છે એટલે કે જેમ કે જેમમાં નહીં જવાનું રોધવાનું છે બાને કહીને આવ્યો છું જેમમાં જ નહીં જવાનું કોણ આવશે શિયો કોણ હું તો ઓળખતો જ નહીં તું કી તને ખબર પડે મને માહિતી આલે તને ખબર પડે મને મારા માસી ના છોકરા ને છોડી હા પૈણાય છે ને તે કે ફઈ નું ઘર કે હું ઈ જવાય છું તે મને ફઈ નું ઘર કે જોઈ નહીં વતારજો કે જો તે હું જઉં ફઈ ના ઘેર એટલે કઈ મમ્મી તો હું તારું થઈ રહ્યો મારા માસી ના છોકરા ની છોડી બરોબર તો કઈ મહેમાન આવવાના છે ઘેર એટલે ફટોફટ જઈએ તો ચલો પોટલું ઉપાડીએ છેલ્લું નંબર આલે તારો તો વળી ફોન આવશે હમણાં એ તો ફોન આવશે મારા પર સારું હેડ ના કોક વતારશે કે એ તો આવશે વાટી ડાયરેક્ટ આવી જશે નહીં હવ લેડો પોટલું તો ઉપાડી લે જો આ સાઈડ તો સંગીતા ભાભી બેસી ગયા છે રોટલા બનાવવા માટે પણ જેટલો લોટ હતો ને એટલા જ રોટલા કરવાના હતા એટલા હાલ એટલા કર્યા છે અને મમ્મી આવીને હવે ઘંટી ચાલુ કરી દીધી છે એટલે બીજા રોટલા પણ હવે તૈયાર થયો તો જો આ સાઈડ તો બાય આવી ગયો બરોબર છે ખાવાનું રાખો ભૂખ તો મને જબર લાગી રોટલો તો નહીં થયો ગવાનો લાગ બાજરીનો ઓને ખવડાવજે ત્રિશુલ આલજે એ બા એક રોટલો આલજે આ ત્રિશુલ દૂધની રોટલો ખવડાવો તો કઈ ચલો અડધા રોટલા કર્યા અડધા રોટલા હજી બાકી છે પણ અડધા રોટલા કરવાના છે એટલે છે ને મમ્મીએ ઘંટી ચાલુ કરી દીધી છે જો આ સાઈડ તો ખેતરમાંથી આવીને સીધી ઘંટી ચાલુ કરી દીધી આ શું સારું ના કહેવાય લોટ ના હોય તો ને કશું દળાવા જવું પડે અને આ તો જો આયા તરત ચાલુ કરી દીધી કે લોટ નહીં તો
હમણાં 7-10 મિનિટમાં દળાઈ જાય. શું કેવું એટલો ફાયદો ના શેમ મમ્મી ભરાઈ ગયું શકું ભરાઈ ગયેલું જ લાગે. તો કઈ જો મમ્મી તો આ સાઈડ દળવા ચાલુ કરી દીધું છે. શેમ એવો લોટ આવે મમ્મી એટલે એકદમ ઝેણો થઈ ગયો હોય એવું લાગે એટલે હોય ઢીલા આવે. તો ચલો આ સાઈડ તો દળવાનું ચાલુ કરી દીધું. કઈ થોડી વારની અંદર દળાઈ જાઓ. મમ્મી એમ ના કર વધારે આવશે લોટ જોમી ગયું છે મને. ઓ એક રોટલાનો તો થઈ ગયો. ઓ મમ્મી ગાઈસ જોવા તો ખરા ખાલી 1 મિનિટની અંદર આટલું તો દળાઈ ગયું એક રોટલાનું તો નહીં મમ્મી એક રોટલાનું તો દળાઈએ ના ગયું 5 મિનિટમાં તો દળાઈએ છે હમણાં હાલ. ગાઈસ ઘંટી જૂની છે ને મમ્મી મમ્મી છેલ્લો વાર થયો ઘંટી 25 વર્ષ થયો ગાઈસ જો 25 વર્ષ થયો ઘંટીનું 25 વર્ષ. તો ચલો મમ્મી તો દળો છે. તો ગાઈસ જો હવે તો ખાવા માટે બેસી ગયા છે અમે તો શ્રદ્ધાજી સંગીતા ભાભી અને હું 3 જણો ગાઈસ ખાવા માટે બેસી ગયા છીએ. તો આજ તો બનાવી છે મસ્ત મજાની કઢી અને બાજરીના રોટલા. જો શ્રદ્ધાજી ખાવા માટે બેસી ગયા છે અને બાય આવી ગયો છે ખાવા માટે. તો અમે તો ગાઈસ 4 જણો ખાવા માટે બેસીએ છીએ. અને પાછળ તો જો ત્રિશુએ મોહનથાળ ખાવશે ને ત્યાં આગા પૈસા મોહનથાળ હોય મેલું ને એટલે મારા સાઈડ આવે. શું છે શું ખાવું છે હા શું ખાવું છે શું ભાવે તને ત્રિશુ તને શું ભાવે છે હા ગોળી એટલે તો તાર ખાવા લાવ્યો. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. પહેલાં તો બધો બેસી ગયો છે 4 જણો. મમ્મીએ તો ખાઈ લીધું અને આપણે તો ખાવા માટે બેઠા છીએ. તો ચલો ખાઈ લઈએ ગાઈસ. તો ગાઈસ મહેમાન આવ્યા તો મહેમાન તો હેઠળ જો વગર તો જો મહેમાન તો હજી બેઠા પપ્પા 2 જણા. તો ગાઈસ જો આપણે તો નહીં ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આપણે નીકળ્યા છીએ સટલાસના જવા માટે કારણ કે આપણે અત્યારે બપોરે થોડું કોમ છે એટલા માટે નીકળ્યા છીએ. તો ખાઈ પી અને સટલાસના જવા માટે નીકળ્યા છીએ. ઘણો બધો મહેમાન આવ્યો હતો. તો મહેમાન તો બધા જો મમ્મીને બધો આવ્યો હતો ગાઈસ મોમાના ત્યાંથી એ જેમ હતો તે બધો આવ્યો હતો. આપણે તો આવું સટલાસના જવા માટે નીકળ્યા છીએ. તો ચલો ફટોફટ જઈએ. બાઇક આગળ છે આગળથી બાઇક લઈ સટલાસના જવાનું છે. સટલાસના જઈ ફટોફટ આપણે આવી જઈશું ઘેર. આવી જઈશ નહીં મમ્મી તું તો મૂકવા માટે છે કુવા પર આવી છે ડાયરેક્ટ આબુ તો પડે જ એ આપણો બાઇક ના બોલીએ એવું ના લાગે હા પ્રકાશ ને તેજલ ભાભીને આવ્યા એવું ના લાગે એમ હા. તો મમ્મી તો કઈ મહેમાનો મૂકવા માટે જઈ હતી. ઘણો બધો મહેમાન આવ્યો નહીં ચા પાણી કર્યું અને શું કહેવાય મહેમાન આવજો આવું ઠંડુ બંડુ લાવવું પડશે થોડું નહીં મમ્મી ઉનાળાની શરૂઆત થઈ જશે ફૂલ ગરમી પડે છે એટલે નહીં કોઈ અને પાણીના બાટલા લાવવા પડે આમ ગરમ પાણી નિભાવતું પડે પગાર થવા દે પછી લાવીએ એવું છે પગાર થાય લાવવા જ પડશે જ બાટલા તો લાવવા જ પડશે કે બાટલા વગર તો થોડું ચાલશે. હું સટલાસ ના જઈને આવતા બરોબર. તો ગાઈસ જો વગર તો ચા પીવા માટે બેસી ગયો છું. તેજલ ભાભી સંગીતા ભાભી સૃષ્ટિ અને બા જો ચા ને રોટલા ફર્સ્ટ ક્લાસ કોમકાજ ચાલુ છે ચા ને રોટલાનું. અને આજ તો દરવાજામાં જ બેસી ગયો એટલે હા મહેમાન આજે ખબર છે મને. જો આ સાઈડ સૃષ્ટિ આ સાઈડ તેજલ ભાભી અને આ સાઈડ મમ્મી તું પી લીધો આ તો સંગીતા ભાભી હા પી લીધું એમ છે લેવું ઉતાવળ કરી હા એ પેલી છે એમ રોવા લોટ ખાવો ભરિયાલ કે તગારું ખાઈ ઘંટી ચાલુ છે કે લોટ ખાવો છે તે ભરિયાલ કે ખાઈ અરે હા ત્રિશુ મજામાં ત્રિશુ બાલ જેવા લાગે ત્રિશુ તાર બાલ જેવા લાગે જોયા છે મને જોવા લે હઈ બાલ અધર કરે જો પાછળ તો જો કેવા લાગે ઓમ કરજે ઓમ કરો માર જેમ કરજે મારા ને ખેંચવા તારા ખેંચજે ઓમ કઈ ખેંચજે મારા નહીં કેવા આપણા ખેંચવા આવે લેમ ખેંચું બ્રે તો ચલો તો બધા ચા પીવા માટે બેસ ગઈ. ગાયો દોવાની છું તો 2 ગાયો દોઈ છે બીજી ગાયો દોવાની બાકી છે. શું થયું લે હું કરવા મારે છે તું એરા શું કરે છે છોકરા હા એરા શું કરે મારે જ છે કે તાના શું કરે આ મમ્મી શું છે છોકરાને મારા છે એમને રોવા જ ના એટલું બધું લોટ પણ તો ખાવો પડી ડેલી ખાય છે ને અમે આજે ના ખાતી કેવું લાગે
રોટની તો ડેલી ગ્રાહક છે. બંધ થઈ જા. બસ ગોળી આલુ બંધ થઈ જાય. ગોળી આલુ બંધ થઈ જાય. ફ્રીજ ઉપરથી ગોળી લીધી હતી કોઈને? લાઈટ થાય કાકાની. હા લીધી હતી કોઈને ગોળી? પડી હતી એટલે કહું. અરે કીધું. હા ગોળી મને ખાવાનું. ઓ વળી ખાઈ જશે ને હું ખાવાનું? ગોળી ખાધા મને જેટલો શું લવા છે? હા એ ખબર નહીં. શાણ ખાજી. વળી શેમ ગોળી જ નહીં ખાતો હોય તું? શાણ ખાજી એ ખબર નહીં. એ તો ખબર નહીં હોય બાકી ખાઈ તો જો હું વચ્ચે. પેલું બદામ મોડો હડો કે પછી શું બનાવવાનું છે? શિમલા મરચો. સમલા શિમલા મરચો શિમલા. શિમલા મરચો અને બાજરીના રોટલા અને દૂધ. બરોબર ને? ટોમેટો તો ગોમમાં લેવા માટે તું શાણ જઈને આવી? શું કેવું? ગોમમાં ના જવાય મોડું થાય. એમને એટલે આમ ગોમમાં ના જવાય મોડું થઈ જાય. મોડું થાય. હાલ લદાઈ જાય જઈને. હાલ જાય તો. જા જવું હોય તો પ્રકાશ લેવા. હા તે એમ કરો તેમ કર. હે? મેલ તો જો આ સાઈડ તો પ્રકાશ આવી ગયો. શું ખોલતો આવ્યો તું? હું ચંપલ ખોળું મેશું. કુનો ચપ્પલ? મેશુંનો. ઓ નવો લાવી લેવાનો વળી માં હું ખોલવાનો. 30 રૂપિયાનો 40 રૂપિયાનો આવું. 40 રૂપિયાનો પણ ટેમ ના હોય અને ટેમ જઈ ના શકો તો 40 હું લાવો મને આપો હું લેતા આવ્યો. તેમ હું જ જઉં છું. કે 40 આપવા કાઢા પડે. પ્રશ્ન એ રહ્યો એવું કેવું પડે ના કરતા પછી 40 ઉમેરીને લાવી દીધો. 40 તે લાવી લે વળી માં હું કાલ આવી જ આઈ જઈ તાણ હું કહું આઈ ગયો. હા તે લાવી દે મોહુ. તે લાવી દે મોહુ મોટી વાત છે. ચપ્પલ લા બધીમાં શું કરું? 20 કોને હાલત? મહેમાનો હાલત બપોરે? હા જો બપોરે કઈ મહેમાન આવ્યા તો નહીં હોય વાપર ના લે. હા તમારે તો હારા જોઈને પડી ગયા. હારા જોઈને પડી ગયા. બે સિક્કા હતા પણ સિક્કા રાખે છે તું તો પેલા મોસામ તો ના પડી ગયું. ઉભરે હું જતા ભાગ મળી ગયો. એ તો એના માટે દોડવું પડે. એમને સિક્કો ના મળે. ઉભો જ ગયા આગળ. એવો મને વિષ્ણુ ગળે. શું ઓ વિષ્ણુ જ મારો પડ્યો. મારા ખાટલામાં એવા ઘણા પડી જઈ પાછા. અરે એમ ના ઓહો વધારે લાલ પાલ કરશો તો બે બેવાનું લાલ છે. વધારે લાલ પાલ કરશો ને તો બે જણો જાઓ અને બે જાઓ તો નુકસાનમાં આવશે. મને તો વીનો જોડે હોય 10 લઈ લીધો. વિષ્ણુ જ મને ગલ્લામ જતો. એ મારો જ પડી ગયો હતું મમ્મી. મારામાં જ જડે મારા ખાટલામાં. મને ગલ્લો ચાલજો. હા મારે બેવાન છે મમ્મી બેવાન ગલ્લો નહીં મમ્મી આપણે બેવાન. એ નાખું છું ને વળી. ઓહો છે દિવસે નાખ્યા. આજ નાખ દેવ 10 ના એમ ના ચાલે. એમ ના ચાલે. હું કેવું મમ્મી? ના 10 દાડે 10 રૂપિયા એ તો ભાઈ તમારા પાસે જ રાખો. 700 રૂપિયા છે. એ ઘણી ગણવા ના હોય મમ્મી. ના એટલા છે એમ કહું છું. વધારે થયા 500 તો હું નાખ્યા એક દાડો. 500 તો હું નાખ્યા તા મમ્મીને પૂછ. 500 ને 50 ને 20 ને 10 એવા તો ઘણા નાખ્યા મેં મમ્મી બે હોય. આ સાઈડ તો સંગીતા ભાભી તો લઈને બેસી ગયો છે દવા. ત્રિશુને પીવાની છે કે મેશુને પીવાની છે? મરચું નહીં ખાવાનું. અરે હા દવા લઈને જતો રહ્યો. ઓહો ત્રિશુ આવી જાડો ભાઈ. ત્રિશુ તો આવી ગયો ભાઈ દવા પીવા માટે. વાહ ત્રિશુ બે જાડો. અરે ત્રિશાને જ પીવાની છે. ઓહો ત્રિશાને જ પીવાની છે. તો જો આ સાઈડ તો સંગીતા ભાભી લઈને બેસી ગયો છે. અરે હા ઓહો આ તો જો ઢોળવા રહ્યો છે બે જણો. તો જો આ સાઈડ તો હોમવર્ક માટે બેસી ગયો છે. જો કાં તો હા અમે હજુ બેઠો છે. બપોરે રમવા જતો રહે છે ને અમે અંધારું થવાનો ટાઈમ થયો એટલે લખવા માટે બેઠો છે. તો જો સૃષ્ટિ બેસી છે લખવા માટે અને આ સાઈડ તો બા બેસી ગયો છે. જો ચૂપચાપ. હા પ્રકાશ તાર ગોમમાં નહીં આપવાનું? ના હોય તો પણ પેલા ગોમમાં હેડ કમ પછી મારે મોડું થાય કે. તો જો આ સાઈડ તો પ્રકાશ તો આવું છે ને ગોમમાં આવે છે એટલે આપણે પ્રકાશના સાથે બેસી જવું એટલે પ્રકાશ બાઈક લઈને આવતો રહેશે રિટર્ન ફટોફટ. શાક લાવવાનું છે ને એટલા માટે. તો ચલો પ્રકાશ એવું જોશે પૈસા લેવા માટે ઘરમાં. સ્વેટર પહેરવા માટે દઈશ. સ્વેટર તો મને પહેરવા દઈ. આ તો શું છે પહેરવું સારું. બાઇક ઉપર તો વધારે ઠંડી વાની. સાઈડ હારો સારો આટે છે અને આ સાઈડ પ્રકાશ આવી ગયા છે. કોક પૂછપરછ માટે આવ્યા સારા કોક. મમ્મી હારે કોક પૂછવા માટે આવ્યા તો એટલે શાક હું લાવું છું પૂછવા માટે આવ્યા સ્પેશિયલ. શિમલા મિર્ચો નહીં બનાવવાનો. શું
શિમલા મિર્ચો શિમલા મિર્ચો શિમલા મિર્ચો બનાવો હો નોમતા આવડતો નહીં કોઈ ચીમલી ચણા શિમલી ચણા અને શિમલી મરચાં એ મેં શું આવે છે મને લાગે છે તો કઈ જો લે તાર કશું લાવવાનું નહીં શું લાવવાનું ટોમેટો લાવવાનો છે ખાલી ટોમેટો પ્યાજ ગુજરાતીમાં બોલો ડુંગળી બે જ લાવવાનું છે ડુંગળી ને ટોમેટો કે લે હેડો તાણ હેડો મોડું કર્યા કે હેડો ખોટું ખોટું મોડું ના કર હેડો તો ચલો કાંઈ અમે જઈએ છીએ પ્રકાશની બે જણા ગામમાં એટલે પ્રકાશ શાક લઈને પાછો આવશે અને આપણે થોડી વાર એને આવશું દૂધ ભરાય તો ચલો ફોટી શું લાવ્યા બે જણા વાટવા જ આવી ગયો આપણે તો નહીં ધોઈને અને થોડા ફ્રેશ થઈ જાય છીએ અને આ બાદ તો હશે દાદાજી આ તો શિમલા મિર્ચ બનાવો તે લગભગ 1 કલાકથી મથી રહ્યા તો જો આ બાજુ ટોમેટો કાપી દીધો મરચો આ બાજુ ખરા ધનિયા અને આ બાજુ ડુંગળી અને આ બાજુ શિમલા મિર્ચ લગભગ શેરાજી 1-2 કલાકથી આ શિમલા મિર્ચ કાપ્યો મને એવું લાગતું હતું કે થોડો કડક હોય એવું લાગે કેટલી વાર લાગશે એવું તૈયારી કપાઈ ગયું બધું તો શેદાજી આજની રેસીપી બનાવું છું શિમલા મિર્ચોની બરાબર આપણે વિડીયોમાં બતાવીએ છીએ રીતે બનાવીએ રે શું કેવું શેદાજીએ મસ્ત રેસીપી ચાલુ કરી દીધી છે અને ધમધોકાટ ચૂલા ઉપર નહીં મમ્મી અને મમ્મી આવી જશે જો દહીં નાખી દીધું નહીં દહીં નાખી દીધું આ તો શિમલા મિર્ચ બનાવવા છે એટલે સરસ એવું બનાવો શિમલા મિર્ચ શિમલા મિર્ચ કઈ શિમલી ખાસ ખા કરીએ નહીં જબર ખાઈએ શિમલા મિર્ચ તો જો આ બાદ તો શેદાજી રેસીપી બનાવું છું તો દેશી ચૂલા ઉપર આપણે રેસીપી થઈ રહી છે તો જો અંદર ડુંગળી નાખી દીધી છે ટામેટા નહીં છે ધાણા ડુંગળી બધું અંદર નાખી દીધું છે મસ્ત ધોળા નાખે પેલા રેન હાલ નાખી દેવાના હતા વંગારમાં તો જો આવા ચૂલા ઉપર થાય તો ગાય એટલે છે ને થોડી તકલીફ તો પડવાની કારણ કે ગેસ જેવી ચૂલા ઉપર જે બનાવીએ ને એના જેવી મજા ના આવે ને મમ્મી હા મને ગેસ નું તો અમને ભાવતું જ નહીં ગેસ નો અમે લાવીએ ને તો અમને ઓછું ભાવે ગેસ ઉપર રોધેલું ઓછું ગમે છે અમે લાવશું ને તો ચૂલા ઉપર જ બનાવશું વધારે મજા લાવશું તો ચૂલા ઉપર જ બનાવી ખાવું તો જો આપણે બેટર તૈયાર કરી દીધું છે આપણો બેસનનું તો તમને બતાવી દઉં તો જો આ દહીં નાખી દીધું અને આપણે ચણાના લોટનું બેટર મસ્ત તૈયાર કરી દીધું છે લે નાખી દેવું છે ને બેસન તો ચલો તો અમે હું શેદાજી ને મમ્મી 3 જણા થઈને જો રેસીપી બનાવીએ પણ કારીગર શેદાજી પાછા શું કેવું તો વાર આવો ગઈ શિમલા મિર્ચનો ઓર્ડર આલો ને તો શેદાજી નાલી શકો બહાર ને મમ્મી જેને આપવો હોય આપજો શિમલા મરચો બનાવો શિમલા મરચો કે શિમલી તો ચલો ગાઈસ હવે ફાઇનલી આપણો બની જાય એના પછી તમને બતાવીએ કે કેવું બનીએ તો ગાઈસ જો આવાજ તો મમ્મી અને પપ્પા બે જણા ખાવા માટે બેઠા છે તો જો શિમલા મિર્ચની રેસીપી આવી કરી તમે ને મમ્મી હા શિમલા મરચોની ઓમ જબર ટેસ્ટી આવી છે ખાઈએ નહીં પપ્પા છે બની છે જબર જોરદાર ટેસ્ટી આવી છે ભાઈ શિમલા મરચોની માં મેં તો કે ખાઈએ હવે બનાવ્યો છે તો ગાઈસ પપ્પા બે જણા ખાવા માટે બેઠા છે તો જો આ ટાઈપ રેસીપી બની અને બાજરીના રોટલા સાથે સર્વ કરું તો ચલો આપણે એવું લઈએ તપેલું મોય છીએ તો આ બસ તો તેજલ શેદાજી અમિતા ભાભી તો ખાવા માટે બેઠા છીએ તો જો શિમલા મિર્ચ અને બાજરીના રોટલા નહીં કેવું લાગે ટેસ્ટ હા મમ્મીને કીધું ખાઈએ હવે બને સરસ રાકેશ તો આપવાનો નહીં પાછો આજ તો હા ઘેર તો આવશે પણ હાલ જમવા માટે હોટલમાં ગયેલો છે એવો ફોન આવ્યો તો મારું ખાવાનું ના બનાવતા પણ હવે તો બની ગયેલું બધું વધુ નહીં વેસ્ટ નહીં જાય કારણ કે શિમલા મિર્ચ ટેસ્ટીમાં સારો હતો નહીં કોઈ એટલે ઉકળી જશે બે રાઉન્ડ લઈ લે બધો એટલે પૂરું નહીં બાશ હજુ તો કઈ ચલો ખાઈ લઈએ આપણો તો તાણ સરસ શિમલા મિર્ચ બનાવેલું છે દાદાજી યાદ તો ખાઈ લઈએ અને આ બસ તો બાય આવી ગયો છે બસ તો ખાઈ છીએ અને વાસણ કરવા માટે બેઠો બે જણા હા કહી દે એટલે સવારે
સવારે એટલા ને એટલા થઈ ગયા બધા. સવારે એટલા ને એટલા થઈ. ચલો આ બસ તો વાસણ કરશું. તો ગાઈસ જો આ બસ તો પથારી કરીને આપણે તો ગાય ઊંઘી ગયા છીએ જો. અને આ બસ તો જલ્દી કરવું કરે અડધી રાત્રે. અડધી રાતે હું કપડો જોઉં. તો જો આ તો કપડો લાયા હતા મેં. આ બા તો મેશીએ ઊંઘી જઈ છે. મેશુ હોય જાય ને મેશુ તો આ તો કે મારો કપડો જ પણ એનો નહીં. તાવ આ તો મારા બુનની ભોણીનો છે. એને લાવીશું હું આજ જ. તો ગાઈસ જો મેશુ કપડો તો લાયા ચાંદીઓ લઈ લઈને ફરતી હતી. કપડો આપણે એક કાલે છોડી લાયા જવાનું છે ને છે. એટલે કીધું છે એવો કમ્પ્લીટ તો જો. હારો હશે કે કેવો હશે એટલે જોતી હતી તારી. મસ્ત છે આમ તો ને. મસ્ત નહીં કઈ કલર મસ્ત. હું પેલા કે ગુલાબી કહેતી હતી પણ તઈ કે હારો લઈ લે. આ હારો છે. ગુલાબી હારો લાગે. પિંક કલર છોકરી હોય ને એટલે પિંક કલર હારો લાગે. આવો એ હારો લાગે. અને એક વ્હાઈટ. મને તો હારો વ્હાઈટ જ બેહુ પાછો. તો એ મેશીન વ્હાઈટ જ લઈને આવે છે એટલે બે લાયા છે ને મેશીને લાવ્યો છે એક ચડ્ડો અને કાલે એક ચડ્ડો અને એક ચડ્ડો. લેગી લાયા. હું ના તો આમ ચડ્ડા જ લાંબા છે આમ તો આ વાટ લાંબા છો. આવા જ લાંબા છે આવા મસ્ત લાગે હશે એક પેલા પહેરીએ કેવું લાગે મસ્ત લાગે ને તો પછી લાવી અમે બીજા મસ્ત જ લાગે ચડ્ડા તો મસ્ત લાગે પણ આમ આવો પેલા પહેરીએ કેવું લાગે પછી આવા લાવું 4-5 જેવા નહીં. ખાસા લાંબા 4-5 જ્યાં નહીં ખાસા બધા લાવી દેવા 1000-2000 લાંબો ટીશ્યુ ને લાંબો છે. સૃષ્ટિના બધો લાંબો હશે પણ આમ પૈસા હાથમાં આવે ને એક લાવી. હાલ તો પૈસાની તંગી જેવું છે બધું. તો પૈસાની તંગી જેવું છે એટલે આ તો સૌજીએ ને તો જ પહેરાવાનું ઘેર તો એમ તો ઘણો હોય છે વાંધો